રત્નબેન, અત્યારે ચૂંટણી પ્રચારની અંદર તમામ નેતાઓ લાગ્યા છે, ત્યારે જામનગર લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર પૂનમ માડમ, અને પૂનમ માડમના આ ચૂંટણી પ્રચારની અંદર આજે એક નવા રંગ જોવા મળ્યા. ગાડામાં બેસીને તેમણે રોડ શો કર્યો. તો કાલાવાડના ખરેડી ગામે આ રોડ શો કર્યો, તેના વિશે વધુ વિગતે વાત કરી રહ્યા છે. જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ગૌરવ, રોડ શોની અંદર હાલ શું નવીનમાં લાગી રહ્યું છે? લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ નેતાઓ રોડ શો કરીને મતદારોને જે રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે હું જે કાલાવડ તાલુકાનું જે ખરેડી ગામ છે કે જ્યાં પહોંચ્યો છું, અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે જામનગર લોકસભાના જે બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ છે, તે જે ગાડામાં બેસીને ખરેડી ગામમાં પોતાનો જે રોડ શો છે તે રોડ શો કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જે ખરેડી ગામ છે તે ખરેડી ગામમાં મોટી સંખ્યામાં જે ભાજપના ઉમેદવારો છે, ભાજપના જે કાર્યકરો છે, સાથે સાથે જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ગાડા પર મંત્રી આરસી ફળદુ પણ જોવા મળી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. આરસીભાઈ સાહેબ, જે રીતે આજથી પ્રચાર શરૂ કર્યો છે, શું કહેશો, કેવી રીતના પ્રચાર કરી રહ્યા છો? જામનગર લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમને જામનગર જિલ્લાની જનતાના ભરોસે પાર્ટીએ બીજી વખત જનાદેશ મેળવવા માટે મોકલ્યા છે, ત્યારે સમગ્ર જામનગર જિલ્લામાં જે હર્ષ અને ઉલ્લાસ છે એ જોતા ગયા વખતની જે લીડ છે એ બમણી લીડ થવાની છે. અને આજે શ્રી પૂનમબેન માડમ કાલાવડ તાલુકાના 4 જિલ્લા પંચાયતની સીટોના સંમેલનમાં આજે લોકોની વચ્ચે આવી રહ્યા છે. આજે ખરડીમાં જે રીતનું ભવ્ય સ્વાગત થયું છે, જે હર્ષોલ્લાસ સાથે આમ જનતાએ સર્વ સમાજના લોકોએ સાથે મળીને બેનનું સ્વાગત કર્યું છે, એ જોતા મને લાગે છે કે કાલાવડ તાલુકો એ જે લીડ આપશે એ લીડ ક્યાંય કોંગ્રેસ દ્વારા તૂટવાની નથી. આપ પણ આ વિસ્તારના છો, શું કહેશો, કેટલી લીડ પૂનમબેનને મળી શકે છે, ક્યાં ક્યાં મુદ્દાઓ રહેશે? કીધું ને કે સંસદીય ક્ષેત્રમાં જે લીડ હતી એનાથી બમણી લીડ આ વખતે જનતા આપવાની છે. જે રીતે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો પણ જોડાયા છે, અને ખાસ કરીને આપણે જે ખરેડી ગામમાં પૂનમબેન માડમ દ્વારા જે રોડ શો કરવામાં આવી રહ્યો છે, આપ દ્રશ્યોમાં પણ સીધા જ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે તેમનું સ્વાગત કરી રહ્યા છે. ગ્રામજનો છે તે તેમને હાર પહેરાવીને પોતાનો જે રોડ શો છે તેમાં જોડાયા છે, અને મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરતા નજરે પડ્યા છે. પૂનમબેન માત્ર જે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે યોજનાઓને લઈને લોકોની પાસે જતા નજરે પડી રહ્યા છે, ત્યારે આપણી સાથે પૂનમબેન છે. પૂનમબેન સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું કે પૂનમબેન શું કહેવા માંગે છે. પૂનમબેન, આજે પ્રચાર માટે નીકળ્યા છો, શું કહેશો, ક્યાં ક્યાં મુદ્દાઓ લઈને લોકો પાસે જઈ રહ્યા છો? અમે કરેલા કાર્યો આજ સુધી, જેમાં જેટલા પડતર પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો, લઘુ ઉદ્યોગને લાગત હોય, અન્ય કોઈ પોલિસીને લાગત હોય, એ બધાને પાછા આપવામાં અમે સફળ થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી પણ અનેક કામો કેન્દ્રના માધ્યમથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સમગ્ર વિસ્તારને પ્રાપ્ત થયા છે. ખરેડી ગામમાં એક સમયે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પાણીનો પ્રશ્ન હોય, પાકનો પ્રશ્ન હોય, હવે ખેડૂતોના પ્રશ્નો કઈ રીતના નિરાકરણ લાવશો? અત્યારે કોંગ્રેસ નાના મોટા દેખાવો કરાવવાની કોશિશ કરે છે, વિરોધ કરાવવાની કોશિશ કરે છે, પણ આ સમગ્ર વિસ્તારના ખેડૂતોને એક વાત બહુ સરસ રીતે ખબર છે કે ખેડૂતોના પ્રશ્નને આ સમગ્ર વિસ્તારમાં, આ રાજ્યમાં વાચા આપવાની કોશિશ કરી હોય તો કેશુબાપાની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર, નેતૃત્વવાળી સરકાર, અને હાલ વિજયભાઈના નેતૃત્વવાળી સરકાર આપે છે. કેટલી લીડની આશા છે? ભગવાન પાસે શું પ્રાર્થના કરી રહ્યા છો? હું ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે લોકોના આશીર્વાદ આવા હંમેશા મને મળે, એમનો વિશ્વાસ અને હંમેશા આવા મળે, અને એના માર્ગદર્શન નીચે વધુ ને વધુ કામો આપણા સમગ્ર વિસ્તારના થાય, એ એક જ પ્રાર્થના છે મારી. અને લીડની જ્યાં સુધી વાત છે એ આ વિસ્તારના નાગરિકો નક્કી કરશે. હતા પૂનમબેન માડમ કે જેઓ પોતાના જે પ્રચાર છે તે પ્રચાર શરૂ કરી દીધો છે, અને ખાસ કરીને જે ખરેડી ગામ છે, ખરેડી ગામમાં મોટી સંખ્યામાં તેમની સાથે કાર્યકરો જોડાયા છે. ખાસ કરીને જે પૂનમબેન માડમ છે તેમના દ્વારા ગાડામાં બેસીને અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, અને લોકોને
જે સામાન્ય જે પોતાના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોને લઈને પોતાનો જે જી ગૌરવ. પ્રચાર છે તે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જી આભાર ગૌરવ. તો ગૌરવ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે આજે સમગ્ર પ્રચાર છે તે ગાડામાં કરવામાં આવ્યો. ખરેડી ગામ પર તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આખરે રોડ શો તેમણે કર્યો, પરંતુ આ રોડ શોની અંદર ગાડું સૌ કોઈને આકર્ષણનું કેન્દ્ર બની ગયું. તેમાં આરસી ફળદુ સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત હતા અને તેમણે આખરે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે આખરે નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર ફરી એકવાર ભાજપની સરકાર કેન્દ્રમાં બનશે અને અહીંની જનતા પણ ચોક્કસપણે ભાજપની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.